હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા કે ફાઇકોમાઇસેટિસ અને એસ્કોમાઇસેટિસ. બરાબર. આ ફાઇકો અને એસ્કોમાઇસેટિસની અંદર દેખ્યા હતા કે જે ફાઇકોમાઇસેટિસ છે પડદા વિહીન છે. બરાબર, પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય છે, જ્યારે બાકીની બધી જ જે ફૂગ છે એ કેવી છે? પડદાયુક્ત અને શાખિત છે. તો આજે આપણે વાત કરીશું બેસિડિયોમાઇસેટિસ, અને મેં તમને પહેલેથી ઉદાહરણ કીધા હતા કે ઉદાહરણ તૈયાર કરજો કે જેથી તમને યુઝફુલ થઈ શકે. ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ, ટોટલ આપણે 4 પ્રકારની ફૂગની વાત કરી હતી. એમાં ફાઇકો અને એસ્કો ઓલરેડી આપણે ડિસ્કસ કરી નાખ્યા હતા. આજે આપણે વાત કરીશું બેસિડિયોમાઇસેટિસ. મેં તમને કીધું હતું બેસિડિયોમાઇસેટિસ, બાસી પાઉં, બાસી પાઉં. પાઉ ફોર પક્સિનિયા, એ ફોર અગેરિક્સ અને યુ ફોર યુસ્ટિલાગો. બરાબર. પક્સિનિયા ઘઉંમાં થતો ઘેરુ રોગ છે. ઘઉંમાં થતો કયો રોગ છે? ઘેરુ રોગ છે, જેને આપણે રસ્ટ કહીએ છીએ. બરાબર. ઘઉંના પાંદડાની ઉપર એવો રસ્ટ દેખવા મળે. બરાબર. તો સામાન્ય રીતે આપણે ફટાફટ વાંચી લઈએ. બેસિડિયોમાઇસેટિસ ને આપણે મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અથવા ક્લબ ફંજાઈ પણ કહે છે. ક્લબ ફંજાઈ એડ કરી નાખજો, જે એનસીઈઆરટીમાં લખેલું નથી. તેને મશરૂમ કહેવાય, બ્રેકેટ ફંજાઈ કહેવાય અને ક્લબ ફંજાઈ પણ કહેવાય, અને એને પફ બોલ્સ પણ કહેવાય. કારણ કે મશરૂમ છે ને એ ઉપરથી તમને દેખો ને તો એ પફ બોલ જેવી રચના હોય, ટોપી જેવી રચના હોય. બરાબર. આપણે આગળ વાત કરીએ. ક્યાં ઉગે? જમીનમાં ઉગે, લાકડાના ગોળવા ઉપર ઉગે, ઝાડના થાળ ઉપર ઉગે. બરાબર. તો તમને ખબર હોવી જોઈએ કે લાકડાના ગોળવા પર કયા કયા પ્રકારની ફૂગ ઉગતી હતી. બરાબર. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. તમારે એનસીઈઆરટીની અંદર શબ્દો પકડવાના છે કે લાકડા ઉપર કઈ કઈ ફૂગ ઉગતી હતી. બરાબર. તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. બરાબર. તે વનસ્પતિના દેહની અંદર રહે એટલે પરોપજીવી છે, કારણ કે લાકડા ઉપર જમીનમાં તો ઝાડના થડ ઉપર દેખાય જ છે. એટલે આ બધી જ પ્રકારની વનસ્પતિ તમને દેખ્યું તો લાકડા સાથે તો જોવા મળે જ છે. બીજી અન્ય આપણે ફૂગના વર્ગ દેખ્યા હતા. બરાબર, દેખ્યા હતા ને? ફાઇકોમાઇસેટિસની અંદર પણ લખેલું હશે, તમે દેખજો. બરાબર. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે લાકડા કે ઝાડની આજુબાજુ કે ઝાડ ઉપર કયા પ્રકારની ફૂગ ઉગે છે. બરાબર. તો વનસ્પતિની એની અંદર પરોપજીવી છે. દેખો, કોઈ પણ ફૂગ છે ને એ પરોપજીવી તો હોય જ, મૃતોપજીવી પણ હોય, વિઘટક પણ હોય. બરાબર. શરીરની અંદર એટલે કે વનસ્પતિ કે પ્રાણીમાં જીવન ગુજારે તો એને આપણે શું કહેવાય? પરોપજીવી. મૃત પ્રાણી પર જીવન ગુજારે ને મૃતોપજીવી, અને વિઘટન કરે તો એને વિઘટક કહેવાય. બરાબર. તો આ વનસ્પતિમાં રોગ પેદા કરે છે જેનું નામ છે ઘઉંમાં થતો ઘેરુ રોગ. બરાબર, જેને રસ્ટ કહેવાય. અને અંગારિયો રોગ, સ્મટ કહેવાય. રસ્ટ અને સ્મટ. આની કવકજાળ મેં કીધી હતી, બધા પ્રકારની ફૂગની કવકજાળ કેવી છે? શાખિત અને પડદાયુક્ત છે. હવે આની અંદર અલિંગી બીજાણુ જોવા મળતા નથી, પરંતુ વાનસ્પતિક પ્રજનન દેખો અવખંડન દ્વારા થાય છે. બરાબર. અહીં આપણે લખી કાઢીએ કે પહેલા તો આ ફૂગનું બેસિડિયોમાઇસેટિસ ના અન્ય નામ અહીં લખી કાઢીએ. અન્ય નામ જેને પફબોલ્સ કીધું હતું, મશરૂમ કીધું હતું, બ્રેકેટ ફંજાઈ કીધું હતું, કારણ કે એનો આકાર બ્રેકેટ જેવો છે. એને ક્લબ ફંજાઈ કીધું હતું. બરાબર. આની કવક જાળ દેખો, દેહ દેખો તો શાખિત અને પડદાયુક્ત છે. પડદાયુક્ત અને શાખિત છે. બરાબર. આનું નિવાસ સ્થાન છે, ક્યાં છે નિવાસ સ્થાન? બોલો. તો કે લાકડાના ગોળવા પર, ઝાડ પર, થડ પર, ઝાડના થડ પર, અને પરોપજીવી તરીકે જીવન ગુજારે એટલે રોગ પેદા કરે. બરાબર. કયા રોગ કરે છે? બરાબર. મેં તમને કીધું હતું પક્સિનિયા, ઘઉંમાં થતો ઘેરુ રોગ, જેને રસ્ટ કહેવાય. અને બીજું આપણે દેખ્યું હતું અંગારિયો રોગ. અંગારિયા માટે યુસ્ટિલાગો છે. યુસ્ટિલાગો અંગારિયો રોગ કરે છે, સ્મટ કહેવાય. રસ્ટ અને સ્મટ એક્ઝામ પૂછાય એ કઈ ફૂગના લક્ષણો છે? તો યાદ રાખશે બેસિડિયોમાઇસેટિસ. બરાબર. અને મશરૂમને આપણે અગેરિક્સ તરીકે ઓળખીએ છીએ. આટલું ક્લિયર હોવું જોઈએ. બરાબર. હવે આની અંદર આપણે દેખીએ પ્રજનન. વાનસ્પતિક પ્રજનન તો બધામાં જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. અલિંગી પ્રજનન થતું નથી. લિંગી પ્રજનનની અંદર લિંગી અંગો ગેરહાજર.
લિંગી અંગો ગેરહાજર છે પરંતુ લિંગી પ્રજનન થાય છે. કેવી રીતના થાય છે? તો કે બે વાનસ્પતિક કોષો આપણે કહીએ દૈહિક કોષો કહીએ, બે ભેગા થાય અને યુગ્મ બીજાણુ બનાવે. બરાબર, યુગ્મન જ બનાવે. કોઈ ડાઉટ છે? તો આપણે આગળ વાંચી લઈએ એનસીઈઆરટી પ્રમાણે કે બે વાનસ્પતિક દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય, પછી દ્વિકોષ કેન્દ્રીય યુગ્મ બને. એટલે કેવું થાય કે આ બંનેની અંદર કોષ કેન્દ્ર છે. માની ચાલો કે આ બે વાનસ્પતિક અથવા દૈહિક કોષો છે. આ બંને ધીમે ધીમે ભેગા થશે. જો આમ ભેગા થશે, બરાબર. અત્યારે આપણે એન અને એન લઈ લઈશું. આ બંને ભેગા થશે, લાવી રચના બને. બરાબર, અત્યારે આમ છે. પછી ધીમે ધીમે ભેગા થઈને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને, જેને આપણે N+N કહેવાય. અને પછી યુગ્મન જ બને. પછી બે કોષ કેન્દ્ર ભેગા થાય અને પછી યુગ્મનજની પ્રાપ્તિ થઈ જાય. એટલે આપણે અહીં લખાય જીવરસ સંયુગ્મન. આ લિંગી પ્રજનનનો પ્રકાર છે. આ કહેવાય કોષ કેન્દ્ર સંયુગ્મન. અને કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, આ કોષ કેન્દ્ર સંયુગ્મન એની પહેલા બને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા N+N. અને પછી યુગ્મનજમાંથી નવી ફૂગ બને. પરફેક્ટ. યુગ્મનજ પણ 2N જ હોય ને, કારણ કે N અને N ભેગું થઈ ગયું તો આ 2N જ બન્યું ને. પરફેક્ટ. ઓકે, વાંચી લઈએ આપણે. હવે આમાં શબ્દો ચેન્જ કરવાના છે. બરાબર. પ્રકર્ણ બીજાણુધાની, બધામાં શબ્દ આપણે ચેન્જ કરીએ. તો પ્રકર્ણ બીજાણુધાની તરીકે વિકાસ પામે. બરાબર. પછી એની અંદર કોષ કેન્દ્ર સંયુગ્મન, પ્રકર્ણ ધાનીમાં અર્ધીકરણ થવાથી 4 પ્રકરણીય બીજાણુ ઉત્પન્ન થાય. એટલે પ્રકરણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય. એટલે આપણે શું કહીએ, અહીંયા પ્રકરણ ધાની આ ફૂગ છે, ફૂગનો તંતુ છે. જે ઓલામાં આપણે કીધું હતું ને ધાનિકાય, એમ અહીંયા પ્રકરણ ધાનિકાય. ઓલામાં આપણે કીધું ધાની જેવી રચના છે, તો અહીંયા પ્રકરણ ધાની. અને પ્રકરણ ધાનીની ઉપર અહીંયા ઉગે છે, અંદર નથી ઉગતા. બહિર્જાત ઉત્પન્ન થાય છે. ઓલામાં અંતર્જાત થતા હતા. બરાબર, લિંગી પ્રજનન અંતર્જાત હતું, આમાં લિંગી પ્રજનન બહિર્જાત છે. પ્રકર્ણ બીજાણુધાની ફળકાયમાં ગોઠવાયેલા હોય છે, જેને પ્રકર્ણ ધાનિકાય કહે છે. અગેરિક્સ, યુષ્ટિ લાગો અને ઘેરુ રોગ. બરાબર. આની અંદર તમે યાદ શું રાખશો ખબર છે? આ મેઇન 3 વસ્તુ યાદ રાખશો. વાનસ્પતિક પ્રજનન અવખંડન, અલિંગી પ્રજનન ના થાય, લિંગી પ્રજનન થાય, લિંગી અંગો ગેરહાજર પરંતુ લિંગી પ્રજનન થાય, જીવરસ સંયુગ્મન થાય, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને, કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, યુગ્મનજની પ્રાપ્તિ થાય અને આની અંદર અર્ધીકરણ થાય અને 4 બીજાણુ મુક્ત થાય. અર્ધીકરણ થઈને 4 બીજાણુ મુક્ત થાય. અહીંયા આગળ લખી કાઢીએ. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? અને પાઉં એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. યુષ્ટિ લાગો અંગારિયા માટે જવાબદાર છે. અગેરિક્સને આપણે મશરૂમ કહેવાય. અને પક્ષીની ઘઉંમાં થતો ઘેરુ રોગ માટે જવાબદાર છે. હવે આપણે લઈ લઈશું ડ્યુટેરોમાઇસેટિસ. બરાબર, આગળના લેક્ચર દેખજો તો જ તમને ખબર પડશે, અધરવાઇઝ ખબર નહીં પડે. ડ્યુટેરોમાઇસેટિસ આ પ્રકારની ફૂગને આપણે અપૂર્ણ ફૂગ કીધું હતું, અથવા તેને ઇનકમ્પ્લીટ ફંજાઈ કહેવાય. આ ચલાવતા પહેલા છે ને આપણે થોડા અંગ્રેજી વર્ડ હું તમને અહીંયા શીખવાડ દઉં. આપણે પ્રકરણ ધાની કાંઈ કીધું ને, એમાં કહેવાય બેસિડિયો કાર્પ. બાસી પાઉં છે બેસિડિયો કાર્પ. અહીં લખાય બેસિડિયમ. બેસિડિયમ. અને બહિર્જાત બીજાણુ ઉદ્ભવે પણ એને કહેવાય બેસિડિયો સ્પોર. બેસિડિયો સ્પોર. ઓલામાં એસ્કોકાર્પ, એસ્કિડિયમ અને એસ્કોસ્પોર્સ. અહીંયા બેસિડિયો કાર્પ, બેસિડિયમ અને બેસિડિયો સ્પોર. બરાબર, આવું લખેલું આવે તો ગભરાવાની જરૂર નથી. કોઈ ડાઉટ? ઓકે, આપણે વાત કરીએ ડ્યુટેરોમાઇસેટિસ અપૂર્ણ ફૂગ. આ ફૂગની માહિતી આપણને બહુ ખબર નથી. બરાબર, એટલે આપણને ખબર છે કે વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય છે? અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? બીજાણુ દ્વારા થાય છે. કયા બીજાણુ? કોનિડિયા. કોનિડિયાનું બીજું નામ શું કીધું હતું? કણી બીજાણુઓ. પરંતુ લિંગી અંગો શોધાયા તો તેને ઉપરના અપૂર્ણ ફૂગ છે ને, લિંગીય જો
લિંગી અંગો શોધાયા એટલે એને ખસેડી દેવામાં આવી. કયા પ્રકારની વેલ ડેવલપ ફૂગ છે? તો કે એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં ખસેડી દેવામાં આવી. બરાબર. એટલે હજી પણ આ ફૂગની માહિતી આપણી પાસે પ્રોપર નથી. રામ કેન પાઉ કેટ શીખવાડી દઉં. કોલિટોટ્રાઇકમ, એસ્પરજિલસ અને ટ્રાઇકોડર્મા. પરફેક્ટ છે આટલું? ઓકે. આમાંથી છે ને એક વધારે શીખવાડું નોલેજ. એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગમાંથી છે ને, એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મળ્યું હતું. સાઇટ્રિક એસિડ. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી આપણને સાયક્લોસ્પોરિન એ મળ્યું હતું. સાયક્લોસ્પોરિન એ નામનું દ્રવ્ય મળ્યું હતું. આ સાયક્લોસ્પોરિન એનો ઉપયોગ છે ને એ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવા માટે. રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવા માટે. કેમ ઘટાડવાની? ઇમ્યુનોસપ્રેસન્ટ. ઇમ્યુનોસપ્રેસ કેમ કરવાની? ઓછી કેમ કરવાની? તો આપણે ઇમ્યુનિટી એટલા માટે ઓછી કરવાની કે જે વ્યક્તિને આપણે કોઈ કિડની ડોનેટ કરીએ છીએ, લીવર ડોનેટ કરીએ છીએ, કોઈ પણ વસ્તુ ડોનેટ કરીએ છીએ, બરાબર, તો એની બોડી એક્સેપ્ટ કરતી નથી. એટલા માટે એ બોડી જે પોતે એક્સેપ્ટ કરાવડાવે, બરાબર, એટલે આની ઇમ્યુનિટી આપણે ડાઉન કરવી પડે તો જ બધું બોડી એક્સેપ્ટ કરે. બરાબર. તો અહીંયા અંગ પ્રત્યારોપણ માટે ઇમ્યુનિટી ઘટાડવામાં આવે છે અને ત્યારે દર્દીને અંગ પ્રત્યારોપણ કરતા પહેલા સાયક્લોસ્પોરિન ઈના ઇન્જેક્શન આપવામાં આવે છે, જે એકચ્યુઅલી મળ્યું હતું ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી. અંગ પ્રત્યારોપણ અથવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન વખતે યુઝ થાય છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન વખતે યુઝ કરવામાં આવે છે. ચલો આપણે એનસીટી વાંચી લઈએ. બેસિડોમાઇસેટિસ પતી ગયું. ડ્યુટેરોમાઇસેટિસ વિશે વાત કરીએ. બરાબર. ના ખબર પડે તો બોલતા રહેજો, સૌથી ઇઝી છે. બરાબર. સામાન્ય રીતે આ ફૂગને અપૂર્ણ ફૂગ કહે છે, જેને આપણે ઇનકમ્પ્લીટ ફંજાઈ કહે છે. હજી આપણને આની માહિતી બાકી છે. એકચ્યુઅલી આ વર્ગો એટલા માટે જ બનાવવામાં આવી, જે સારા હતા નિમ્ન કક્ષાની ફૂગ હતી ને લીલજીવી અને ફાઇકોમાઇસેટિસમાં મૂકી દીધી. વેલ ડેવલપ ફૂગ હતી ને એસ્કોને બેસિડિયોમાં મૂકી દીધી. અને જેની માહિતી હજી આપણે સુધી પ્રોપર નથી તેને આપણે ડ્યુટેરોમાઇસેટિસમાં હજી રાખી છે. જ્યારે શોધાશે ત્યારે એમાંથી પણ એવું બની શકે ખસેડી દેવામાં આવે. બરાબર. આ ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે. લિંગી સ્વરૂપો શોધાયા તો તેને બીજા વર્ગોમાં મુકાવી દેવામાં આવી. એટલે આમાં લિંગી અને વાનસ્પતિક અવસ્થાને એક જ નામ આપ્યું છે. બરાબર. ડ્યુટેરોમાઇસેટિસ વર્ગમાં મૂકવામાં આવી હતી. લિંગી અવસ્થાને કારણે એને અન્ય વર્ગમાં બીજી મૂકવામાં આવી હતી. બરાબર. એટલે જ્યારે તેમની વચ્ચે કડીઓ સ્વીકૃત બની ત્યારે આ ફૂગની સાચી રીતે ઓળખ થઈ અને પછી એને ડ્યુટેરોમાઇસેટિસમાંથી શું કરી? ખસેડી દીધી. પહેલાં અહીંયા બધી મૂકી દીધી. આપણે જે એસ્કોમાઇસેટિસ ને બેસિડોમાઇસેટિસના જે ઉદાહરણ દેખ્યા ને એમાંથી એવી ફૂગ હશે કે જે ડ્યુટેરોમાઇસેટિસમાં પહેલાં મૂકી લીધી, પણ જ્યારે લિંગી અવસ્થાઓ શોધાય ને પછી એને એ પ્રમાણે અંતર્જાતને બહિર્જાતને પ્રમાણે એમને એસ્કોમાઇસેટિસ કે બેસિડોમાઇસેટિસમાં ગોઠવી દીધી. એટલે લિંગી અવસ્થાઓ શોધાઈ ત્યારે તેને ઘણીવાર એસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસમાં મૂકી દેવામાં આવી. અને આની અંદર કણી બીજાણુ તરીકે અલિંગી બીજાણુ કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. કવકજાળ આની પડદાયુક્ત અને શાખિત છે, એ તો ખબર જ છે બધાની. ઓકે. આ મૃતોપજીવી કે પરોપજીવી છે? નકામા પદાર્થોનું વિઘટન કરે છે મોસ્ટ ટાઈમ. અને નકામા પદાર્થોનું વિઘટન કરે એટલે જમીનમાંથી ઉપરથી નીચે, નીચેથી ઉપર, નીચેથી ઉપર, ઉપરથી નીચે જતું રહે. એટલે ખનિજોના ચક્રીયકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા અને કોલિટોટ્રાઇકમ ખનિજોના ચક્રીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. ખનિજોના ચક્રીયકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. ખનિજોના ચક્રીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. મિનરલ રિસાયકલિંગ પ્રોસેસ. તો આપણે કમ્પ્લીટલી બરાબર અહીંયા ફૂગ પૂરી કરી અલગ અલગ પાર્ટની અંદર. નાના પાર્ટથી મેં તમને શીખવાડવાનો ટ્રાય કર્યો છે. જો તમને પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ તમારા ફ્રેન્ડ સુધી શેર કરી નાખો. આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું મારી યુટ્યુબ ચેનલ પર.